અમે ત્યાં ગામડામાં એવા કામો કર્યા છે કે અમારા સામે જે ફોર્મ ભરે છે ને એ અમારા લાગણીથી, ભારતીય જનતા પાર્ટીની લાગણી અને અમારા પરિવારની લાગણીથી સામે આવીને એવું કીધું કે ભાઈ કાયમુદ્દીન છે એની લાઈફમાં પહેલું પગથિયું છે, પહેલી વખત એના ઘરના તો તાલુકા પંચાયતના પ્રમુખ બની ગયા છે, પણ કાયમુદ્દીન છે એટલે અમારે એમના સામે ચૂંટણી નથી લડી, એમને એન્ટ્રી કરાવી છે. અને એ ભારતીય જનતા પાર્ટીમાં લોકો એવો ભ્રમ ફેલાવે છે કે ભાજપ મુસ્લિમ વિરોધી છે, પણ એ લોકો જે ભ્રમ ફેલાવે છે ને એ પાછલા બાણીથી તમારું પૂરું કરવા માટે ભ્રમ ફેલાવે છે. તમે બધાએ મને ઓળખો છો, હું 25-30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીમાં છું અને ભારતીય જનતા પાર્ટીએ જો આપણી મુસ્લિમ વિરોધી હોય તો ગત ચૂંટણીમાં સાહેબ અમે 20 ઉમેદવાર હતા, તાલુકા પંચાયતના 20 સદસ્યો હતા, એમાંથી હું અને કયામના ઘરના 2 જ મુસ્લિમ હતા, 18 સભ્ય હિન્દુ હતા. તો ભારતીય જનતા પાર્ટીએ તાલુકા પંચાયતના પ્રમુખમાં કયામના ઘરનાને બેસાડ્યા હતા. જો ભારતીય જનતા પાર્ટી મુસ્લિમ વિરોધી હોય તો મુસ્લિમને આખા તાલુકાનો એક ધારાસભ્ય જેવું આ પ્રમુખનું લેવલ છે, તો મુસ્લિમને ના બેસાડે. અને તમને ખોટી રીતે કોઈ ભરમાવે તો ભરમાતા નહીં. અને આપણા 4 વોર્ડના ઉમેદવાર મક્તમપુરા ઓલાના છે, તમે એક વખત એન્ટર કરો, તમને લોકો, મને ખબર છે 25 વર્ષથી સાહેબ અહીં જુવાપુરામાં એક જ ભ્રમ, તમારા મકાનો પાડી દેવાના, તમારા મકાનો પાડી દેવાના. બીજો શબ્દ કોંગ્રેસ વાળા કઈ બોલે છે અને એ ચૂંટણી આવ્યા પછી તમારું કઈ કામ કરે છે? 5 વર્ષ એક પણ ઉમેદવાર અહીં આવતા હોય તો કહો કે આ ઉમેદવાર આવીને આ કામ કરી ગયા. પત્રના બોર્ડ એમની ગ્રાન્ટમાં 6,000 મારી દીધા, સોસાયટીએ બસ પૂરું થઈ ગયું. અને ભારતીય જનતા પાર્ટી આ ગટર લાઈન તમારા ત્યાં નાખી છે ને, એ કોંગ્રેસની કોઈ દેન નથી, એ ભારતીય જનતા પાર્ટી કરી શકે છે. અને તમારે ત્યાં રોડ, પાણી, બધી વ્યવસ્થા કરી છે ને, સરકાર કોની ચાલે છે? મહાનગરપાલિકામાં ભાજપની ચાલે છે, ગુજરાતમાં ભાજપની ચાલે છે, કેન્દ્રમાં ભાજપની ચાલે છે. આ લોકો તો 5-25 ઘણા કાંટા કોઈ આપણા જેવા બધાને બને થઈ ગયા ને, એ ખાલી ત્યાં વિરોધ જ કરે છે. અને વિરોધ કરી અને મુસ્લિમોની વિસ્તારમાં કઈ કામ ના થાય એવો હોવા પેદા કરે છે ભાજપના અંદર. એટલે તમે, હું એક તમારા આગેવાન તરીકે, તમારા સમાજના આગેવાન તરીકે હાથ જોડી વિનંતી કરું છું કે એક વખત ચાન્સ આપો, જુવાપુરામાં એક વખત ચાન્સ આપો. હું તમને ગેરંટી આપું છું તમારા એક કામ ના થાય તો. અને આ ભ્રમ તમારો કાઢી નાખજો, મકાન પાડી દેવાના. હા, મકાન પડે, કોઈ રોડની લાઈનમાં આવતા હોય તો પડે, કોઈ પાણીની લાઈનમાં આવતા હોય તો પડે, કોઈ વીજ લાઈનમાં આવતા હોય તો પડે. બાકી આ બધા મકાન આપણે ખેતરોમાં બનાવેલા છે, અનલીગલી છે, 25 વર્ષથી છે, પણ એક મકાન કોઈ પાડ્યું? પાડવાનું કારણ કોઈનું ઘર કોઈ પાડે નહીં. અને ભારતીય જનતા પાર્ટી જેવી સ્પષ્ટ પાર્ટી કોઈ નથી. હું 25 વર્ષથી અમારા વિસ્તારમાં જે ચૂંટાવું છું, ભાજપના સિમ્બોલ પર જ ચૂંટાવું છું. અમને પ્રમુખ પણ બનાવ્યા છે. આપણા ગામમાં હિન્દુના કેટલા 20 ગામ છે અને એના વચ્ચેથી આપણું ગામ આવે છે. લાઈટ અહીંયા નથી આવતી, અહીંયા લાઈટ ગામમાં આવશું. હમણાં સાહેબ અમારા ત્યાં 1200 કરોડ રૂપિયા ફાળવા છે પીએચ પાણીના પીએની લાઈન માટે. સાણંદ, બાવળા અને વેલવણ તાલુકાના જે 36 ગામો ખેતી માટે નર્મદાનું પાણી નતું આવતું, એના માટે 1200 કરોડ રૂપિયા ફાળવી દીધા છે. અત્યારે કામ ચાલુ થઈ ગયું, 50% કામ પૂરું થઈ ગયું. અને એવી મોટી લાઈન નાખી છે, તમે અત્યારે કામ ચાલુ છે. આમાં કાયદા વેકેલન છાપુના માણસો હશે, તમને ખબર હશે. આખી ફ્રન્ટની મારુતિ અંદર જતી રહે ને એટલી કોઈ લાઈન નાખે. જો ભાજપ વાળાને એવું હોય કે આ મુસ્લિમોના ગામડામાં પાણી ખેતી કરવા નથી દેવું, તો આવી મોટી લાઈન અબજો કરોડો રૂપિયા ફાળવે તો તમને ખોટું ભ્રમ ફેલાવે છે. તમે બધાને ખબર છે કે આપણે નરસરોવરમાં કાયલા ગઈ વખતે અમારે વેકરિયા સીટ પણ ભારતીય જનતા પાર્ટીના મુસ્લિમ ઉમેદવારને ચૂંટાણા હતા. એના પહેલા હું ત્યાં પણ મુસ્લિમ એરિયામાં જ હું ચૂંટાવું છું. અત્યારે હાલે મુસ્લિમનું આખું ગામ છે, મનુભાઈ બધું જાણે. જો ભાજપને આપણો વિરોધ હોય કે આપણી એલર્જી હોય તો આપણને ટિકિટ જ ના આપે. એટલે આ લોકો પાછળના બાયને ફરમાવે છે અને પતંગિયાના નિશાન લઈ ચાવાણાના બધા લઈને આવી જાય છે. એ માત્ર ને માત્ર તમને ભરમાવા અને તમારા વોટો બગાડવા માટે જ આવતા હોય છે. એક દિવસ આવે કે 2 દિવસ આવે તમને મોટી મોટી લાલચ. મીડિયા વાળા આખા દેશમાં હોટલાઈન કરશે કે અમદાવાદના જુવાપુરામાં કમલના ઉમેદવાર વિજય થયા. અને તમારે જે જરૂરિયાત હોય
લાઈટ, પાણી, સ્કૂલ જેની જરૂર હોય આ જો મા કાર્ડમાં તમારા આપણા જોધપુરામાં આપણા વિસ્તારના માણસો દવાખાનામાં કેટલી સુવિધા લે છે. તમે એક વખત ભારતીય જનતા પાર્ટીનો વિશ્વાસ કરો, હું વિશ્વાસ કરીને બેઠો છું, તો તમારી નજરે કેટલી નરસોડ વિસ્તારમાં કેટલી ગ્રાન્ટ આવી છે. મારા ગામમાં સાહેબ કોઈ બજાર આરસીસી વગર નહીં, કોઈ બજાર ગટર ભૂગર્ભ ગટર વગર નહીં, લાઈટ, ફ્રી પેજ, નર્મદાનું પાણી, ગામના બોરનું, અમારા ગામમાં 2 બોર છે અને 2 બોરનું 24 કલાક પાણી ચાલુ છે અને એ બધું બિલ ભારતીય જનતા પાર્ટી તાલુકા પંચાયત ભરતી